આ જલપા બેન હું તમારા ઘરે જ આવતો હતો. કેમ કઈ કામ હતું? હા, મારી બેન પાસે. બેન પાસે? હા, હવે દીકરી સાસરે જાય ને બેન, એટલે ઘડીએ વારે છે ને આમ ભાઈઓને ધોયડું ન હોય એ સારું ન લાગે. ધોયડું ન હોવાય એટલે હું તો કેટલા મહિના થઈ ગયા પછી આવું છું. તો તમારી બેન કઈ દુખી નથી, અમે એને હથેળીમાં જ રાખીએ છીએ, સુખી જ છે. હું ક્યાં એમ કહું છું કે મારી બેન દુખી છે એમ. ના ના, આ તો તમે ચેક કરવા આવતા હોવ ને કે મારી બેન ને હાચવે છે કે નહીં, દુખી છે કે નહીં. હા, જોવા જ આવતા હશો ને? ના ના, એવું નથી. મને મારી બેન બહુ સાંભળતી હતી ને એટલે મેં કીધું મારી બેન પાસે આટો મારતો આવું એમ. આટલી બધી બેન સાંભળતી હોય ને તો ઘરમાં ફોટા પડ્યા હોય ને મોઢું જોઈ લેવાય. જોઈ લેવાય એટલે પણ તમે આવું શું કામ કહો છો? હા, જો તમે ઘડીએ વારે આવો ને મારા ઘરે તો આડો હિપાડો એને શું વિચાર કરે? હા, કે એનો ભાઈ તો ઘડીએ ઘડીએ ધોયડો આવે તો આ તમારી બેનની જ ઇજ્જત આબરૂ જાય કે નહીં? પણ હું 6-7 મહિના પછી આવું છું. આ રક્ષાબંધન ને દી આવ્યો તો ને આ અત્યારે આવું છું. હા, અત્યારે તમે આવો છો ને અમારે કઈ રોટલા પાણી મફત ના નથી થતા. તમને 2 ટાઈમ અમારે જમવા તો આપવું કે નહીં? મફત આવે? અત્યારે બાઈને પૂછો એક સાડીનો ભાવ. અરે પણ હું સમય નહીં તમારે. જમી નહીં તો પાણી એ મફત નથી આવતું, બિલ આવે અમારે. ગ્લાસ એક પાણી તો જાય ને પીવડાવવામાં. તમે આ કેવા પ્રકારની વાત કરો છો ને એ મને નથી ખબર. જો તમે એમ કરો મને. જો અહીંથી જ પાછો વળી જા. આજ પછી છે ને તારે અમારી ઘરે આવવાની જરૂર નથી બેનને મળવા માટે. તારી બેન સુખી જ છે. સુખી છે એટલે જો તમે આવું ન કરો તો સારું હો. તો કેવું કરું? ખાલી એમ જોઈને વયો જાય તમે. ના, જોવાની જરૂર નથી. જોવાની તો દૂરની વાત છે, પણ છે ને તારે આ બાજુ છે ને ફરકવાનું પણ નથી. હું એમ કહેતો હતો કે એનો ફોન નથી લાગતો અને મારા બંને નંબર વયો ગયો છે. મને એનો નંબર આપો ને. તમને લઈ લીધો. કેમ? બસ આખો દિવસ ફોન જોયા રાખતી હતી ને તો એ આદત સારી ન કહેવાય. એને કઈ એટલી બધી આદત નથી ફોન જોવાની. વો મને ખબર છે. તમને ખબર ના હોય ને? ત્યાં તમારે તો હું ભૂખ મરો હતો એટલે કઈ મોબાઈલ એટલો બધો હારો તો હશે ને, ઓલું ડબલું હોય છે ઓલું ચાપુ વાળું. અહીંયા એને મોટો મોબાઈલ લઈ દીધો ને, નેટ તો હોય આખો દિવસ એટલે જોયા રાખે મોબાઈલ આખો દિવસ. જો મને ખબર છે કે તમારા બાપુજીની બહુ પૈસા વાળા છે, પણ અમારું છે ને આવી રીતે અપમાન કરવામાં. તો હજી આનાથી વધારે અપમાન કરું? અરે અપમાન કરું? મારે બેન ને મળવા જવું. બેનને મળવા જવાનું નથી. ના પાડીને એક વખત ખબર નથી પડતી? આવી રીતે હું કામ કરો છો? અરે હું તો તમને બેન માનું છું. હે તો આવી રીતે તમે કરો એ મારે છે ને કોઈ તારી બેન નથી બનવું. હા, તું કઈ મારો ભાઈ નથી અને આ બધા ખોટા નાટક રહેવા દે. હા, બેનને મળવા માટે થઈને. જો હું નાટક નથી કરતો, હું હાસું કહું છું. એમ કરો મને. જો તારામાં લાજ શરમ જેવું કઈ હોય ને તો છે ને આર્ગ્યુમેન્ટ કર મારી સામે અને જતો રે, બાકી આ ગામની બહાર કાઢી મૂકીશ. ની બહાર કાઢી મૂકજો એટલે જો આનું પરિણામ છે ને જો સારું નહીં આવે તો હું કરી લઈશ. હા, તું મને ધમકી આપસ? ધ્યાન રાખજે, ધમકી મારતા પહેલા છે ને તારી બેન અમારા ઘરમાં છે. ધ્યાન રાખજે, જેટલું તું કરીશ ને એનાથી 10 ગણું એની ઉપર થશે. જો તમે આ ખોટું કરો છો, મને જવા દો. કીધું ને એક વખત કે નથી જવાનું. તારે જવું છે ને, હવે હું તને બતાવું કે તને અને તારી બેનને કઈ રીતે હેરાન કરું છું ને એ જોઈ લે. તને બહુ આવવાનો શોખ છે ને? અત્યારે ને અત્યારે છે ને તું અહીંથી ને પાછો વળી જા. મારા જેવું ખરાબ કોઈ નથી. પણ જલપા બેન, હું ચિકનાનો ભાઈ છું. તમે વિચાર કરો ને, તમારો ભાઈ તમને મળવા આવતો હોય અને કોકે રોક્યો હોય તો કેવું થાય? મારે તારી કોઈ કથા નથી સાંભળવી. તને ખબર પડે છે? કઈથી ને જા. આવ્યો બેનને મળવા વાળો. બોલો ને ભાઈ. ના ના, ઘર માં જ છું. કેમ કામ હતું કઈ? ના ના, આજે ઓફિસે નથી આવવાનો.
કામ હોય તો આવું, એવું કઈ નથી. નહીં ઘરમાં છે કે બહાર ગયા છે ખબર નહીં. ફોન નથી ઉપાડતા એમ? અરે પણ એકાદી 2 રિંગ મારો તો ખરા. એક રિંગ મારે કે ઉપાડતી નથી તાર ભાભી. હવે ફોન કરું થોડી વાર. ભાભી શું થયું? કેમ રડો છો? હેલો, તમને કહું શું થયું? શું કેવું તમને મારે? અરે પણ શું કામ જાઓ છો? તમે રડો છો શું કામ? શું થયું તમને? કહેશો મને? અરે જો તમે છાના રહી જાઓ. જે થયું હોય ને વાત કરો તો ખબર પડે. તમારો હાડો નથી. હાલો અશોક. હા તો મારો હાળો આમાં તમારે રડવાનું કારણ શું છે? મારે થોડુંક કામ હતું ને એટલે બજારમાં જતી હતી, તો એને કંઈક કામ હશે તે બજારમાં આવ્યા છે. મારી છેડતી કરી એને. શું? મારો હાથ પકડ્યો એને. મારા સાળાએ તમારો હાથ પકડ્યો? જો ભાભી તમને કઈ ગેરસમજ થઈ છે. મારો સાળો એવો માણસ નથી. હું શું કામ ખોટું બોલું? હાથે કરીને મારી પોતાની જ ઇજ્જત ઉછાળું. મારા હાળાએ તમારી છેડતી કરી એમ? સાલા હરામી. એને ભાભી એ મારો સાળો જ હતો ને? તો કઈ હું એને ઓળખવામાં ભૂલ થોડીક કરું? કઈ નાની છું તે મને ખબર ના પડે. મને ખબર જ હતી કે તમને મારા ઉપર વિશ્વાસ નહીં આવે. ના ભાભી, હું કહેતી નથી. અરે સાંભળો, એવી કોઈ વાત નથી. મને તમારા પર ભરોસો જ છે. પણ અશોક સાલાએ મારી ભાભી ઉપર નજર બગાડી. એને તો બરાબરનો સબક શીખવાડવો પડશે. હવે રાજભાઈ, હવે મારા ઘરમાં નથી રહેવું. મારું પિયર વહી જવું કે અલગ વહી જવું, તો ઘડીએ મારે આવે તો. ભાભી એ હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. કારણ કે તમે મારી ભાભી નહીં પણ મારી માં સમાન છો. અને કોઈ મારી માં ઉપર નજર ખરાબ કરે તો હું સહન ન કરી લઉં. તમારે ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. પણ એ હલકટ હવે આજ પછી એ ઘરમાં નહીં આવે. એને તો હું બરાબરનો મેથી પાક આપીશ. રાજભાઈ એવું ના કરે, તમારો હાડો થાય છે. અરે હાળો હોય તો શું થઈ ગયું? હાળો છે એનો મતલબ એવો થોડી છે કે મારા ઘરની ઇજ્જત ઉપર ઘા કરે તો હું સહન કરી લઉં. એને તો છે ને આજે બરાબરનો. ના હજી કોને ખોટું લાગશે, રહેવા દ્યો. અરે ખોટું લાગે તો શું થયું? હા, એનો ભાઈ હોય તો પણ મને કાંઈ ફરક નહીં પડે. પણ એને તમારી ઉપર નજર બગાડી છે, તમારી છેડતી કરી, તમારો હાથ પકડ્યો. એને એની સજા તો મળવી જ જોઈએ. મેં આવવાનું તો તૈયાર. ચીકુનો ભાઈ એટલે મારો ભાઈ જ કહેવાય ને રાજભાઈ. હા ભાભી, મને નહોતી ખબર કે મારો હાળો આવો હલકટ નીકળશે. પણ એને આ જે કર્યું છે ને એ એની 7 પેઢીમાં કોઈ નહીં કરે એવી હાલત કરી નાખી છે. એને આ છોડીશ નહીં હું. એ સાલાને છોડીશ નહીં. ભાભી તમે જરાય ચિંતા ન કરો. અને આ વાત છે ને ભાભી, બીજા કોઈને ના કરતા. હા, અશોકને હું મારી ભાષામાં સમજાવી દઈશ. તમે કોઈને કહેતા નહીં, નકર કોઈ મારી ઉપર પરવો નહીં કરે. અરે ભાભી તમે શા માટે ગભરાવ છો? હું આવી વાત થોડો કોઈને કરું? આજે અશોકને છે ને એને આજે કર્યું છે ને એને બહુ પસ્તાવો થવાનો છે. સાલાએ મારી ભાભી ઉપર. પણ રાજભાઈ, જીગુને ખબર પડી જાય તો એવું. અરે પણ જીગુને ખબર. ભાભી પહેલા તમે રડવાનું બંધ કરો. જીગુને ખબર પડી જશે ને જીગુ કઈ આડાવળી થશે ને તો એને પણ એના બાપના ઘર ભેગી નહીં કરી દેશે. કોઈની પણ શરમ નહીં ભરું. હા, એના કરતા પિયર વહી જાવ. મારા હિસાબે બધાય. તમારે શા માટે પિયર જવું? તમારી કાંઈ ભૂલ જ નથી. તો જેને ભૂલ કરી છે સજા એને જ મળવી જોઈએ. તમે કોઈ ભૂલ નથી કરી તો સજા શા માટે ભોગવો તમે? તમે સમજો છો રાજભાઈ, બીજા કોઈ થોડુંક સમજવાનું છે. અરે ના સમજે તો કાંઈ નહીં. જેને સમજવાનું છે ને એને સમજવું જ પડશે. આજે અશોકને છે ને એવો પાઠ ભણાવીશ કે આજ પછી ક્યારે આ ઘર તરફ નજર પણ નહીં કરે. જાઓ ભાભી, તમે ઘરમાં જાઓ. હું હમણાં આવું છું. હા, મારી બેન ક્યારે આવશે? હું મળ્યા વગર તો નહીં જ જાઉં. લે, હા, મારા બનેવી આવ્યા એ ઘરે જ હતા.
અરે બનેવી કેમ છે સારું છે ને આ જવો ને આ તમારા ભાભી જલપાબેન હાવ કેવા માણસ છે મારા બેનને મને ન મળવા દીધો. અરે બનેવી તમે મને શું કામ મારો છો? હું કામ મારો છો? મેં શું કર્યું? વાહ, જાણે કાંડ કરીને પાછો મને પૂછે છે કે મેં શું કર્યું. શરમ જેવી જાય છે તારામાં? મેં શું કાંડ કર્યો? વાહ ભાઈ વાહ, મને તો એમ હતું તું ભોળો છો, આમ તને કઈ સાચી ગતાગમ નથી પડતી. તારો સ્વભાવ બહુ સારો છે, પણ આ બધાની પાછળ એક આ ચેતાન જેવો ચહેરો છુપાયેલો છે ને ઈ મને ખબર નહોતી. શેતાન જેવો ચહેરો એટલે તમે આ કેવી વાત કરો છો? વાહ ભાઈ વાહ, તમે મને કહો તો મેં શું કર્યું? ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. હા હું તો ખાલી અત્યારે મારા બેનને મળવા આવતો હતો તો તમારા ભાભીએ મને ન જવા દીધો. ક્યાંથી જવા દે? કાંડ એવા કરે તો ક્યાંથી જવા દે તને? હે મેં શું કર્યું એમ કહું છું તમને. હવે છે ને આ મારા ભાભીએ તને તારી બેનને મળવા નથી દીધો ને, હવે હું પણ તને તારી બેનને મળવાની દઉં. પણ અને ઈ મારા ઘરમાં તારો પગે ન આવવો જોઈએ. એવું ન હાલે ને. કેમ નો હાલે? તું કાંડ કરી શકે અને મેં ના નો પાડી. કેમ? મેં એવું કાંઈ નથી કર્યું, તમે કેમ સમજતા નથી? આ તું મારો હાળો ન હોત ને તો તે તારો જીવ લઈ લીધો હોત. તને ખબર ન હોય તો કહી દઉં. આવું કરતા પહેલા તને જરાય વિચાર ન આવ્યો કે તું કોના ઘર ઉપર નજર નાખી રહ્યો છો? સર નાખી રહ્યો. આ જો તમે ગોળ ગોળ વાત કરો છો ને એમાં મને કાંઈ ખબર નથી પડતી. વાહ, ગોળ ગોળ વાતમાં ખબર નથી પડતી કે ભર બજારે મારી ભાભીની છેડતી કરી એનો હાથ પકડ્યો એમ? એનો હાથ પકડ્યો? એણે મારો હાથ પકડ્યો હતો. હાશી એ ખોટા ખોટા હમ ખાવાનું રહેવા દે અને છે ને સાની મનીનો અહીંયાથી જતો રે, નકર હું છે ને તારો જીવ લઈ લે. મારી માં નથી ને તોય હામ ખાવ છું બસ. ખોટું નથી. અરે તારી જેવા માણસને છે ને આ હા મારે કઈ લેવા દેવા જ ન હોય. માં મરી જાય કે બાપ મરી જાય, હું તમારે લેવા દેવા હોય? હે હું લેવા દેવા હોય? લેવા દેવા એટલે હે તમે આવી વાત નહીં કરતા હો. લેવા દેવા હોય તો આવું કરતા પહેલા વિચારાય કે તારી બેન છે ને એ ઘરમાં છે, એની જેઠાણી છે, એની છેડતી કરતા પહેલા જરા વિચાર ન આવ્યો? મેં છેડતી કરી જ નથી. તમે કેમ સમજતા નથી? ખોટું બોલવાની હદ હોય એટલે તારું કહેવાને મારે ભાભી ખોટું બોલે એમ? મારા ભાભી ખોટું બોલે? હા એ ખોટાડી છે. બોલતા પહેલા વિચાર કરજો. એ મારી ભાભી છે, મારી માં સમાન છે, એના વિરુદ્ધ એક શબ્દ નહીં બોલતો. બનેવી તમે આવી રીતે મારી ઉપર નો રાયડું નાખો. હું ખોટું નથી બોલતો, હાચું કહું છું. તું કેટલું હાસું બોલશો ને કેટલું ખોટું બોલશો ને તો આવનારો સમય જ બતાવશે. હવે તું જો તારા કરેલા કાંડનું પરિણામ તમારે કેવું ભોગવવું પડે છે. આવું હું કામ બોલો છો? મેં કાંઈ નથી કર્યું એમ કહું. તમે મને ઓળખો જ છો ને. કર્યું છે ને અને હું નથી કર્યું ને એ હંધી ખબર પડી જાય. સમય આવવા દે. રાતા પાણી ન રોવડાવું ને તો હું તે છે ને તારો બનેવી નહીં. બનેવી નહીં એટલે આ બધા કાંડ તારી બેનને કે હું આ બધું કર્યું છે ને તે એટલે તારી બેન જ તને સજા આપશે. અને જો ઈ આડાવળીની થઈ ને તો એને તે એવી રીતે હેરાન કરીને કે તું છે ને જોતો રહી જાય. હું કરતા નહીં હો. હું એકલો જ રહું છું, ખબર છે? હા, એકલો જ રહું છું એટલે જ તારા મનમાં વિકૃતિ ભરી છે. આ તારો ક્યાં મેળ નથી પડતો ને એટલે કોની હારે કેમ રહેવું, કોને મારા પરિવાર ઉપર ખરાબ નજર કરી એટલે હવે તને એની સજા મળશે. અને એ સજાના ભાગ રૂપે તો આજ પછી મારા ઘરમાં ક્યારે પગે નહીં મૂકતો. યાદ રાખજે. જો તમે મને સજા આપો. હજી 2 લાફા મારવા હોય ને તો તમ તાર મારી દો. પણ આમ જવો મેં શેડતી નથી કરી. મારે શેડતી કરવી તો હું એની થોડી કરું. અરે મારા મનમાં છે ને કોઈ દી એવો વિચાર એ નથી આવ્યો કે હું કોઈ છોકરી કે બાયુની શેડતી કરું. અને મારા લગ્ન નથી થયા, હાચી વાત છે, પણ છે ને મારામાં એવા વિચાર નથી. વિચાર નથી તો આવું કરતા પહેલા વિચારવું થયું ને થોડુંક. હે કોકની બાયુના હાથ પકડી તો એની સજા કેવી મળે ખબર છે ને? હા તો તું મારો હાળો છો ને એટલે જીવતો ઊભો છો. બાકી તો બીજો કોક હોત ને તો કટકા કરી નાખ્યા. અને આજ પછી મારા ઘર તરફ નજર પણ આવ્યો છો ને યાદ રાખજે
હારા વાડ નહીં રહેવા દો. પણ હવે આ બનાવીને સમજાવવા બિચારા મમ્મી ખીર ખાતા પણ ભૂલી ગયા લાગે છે. એમને ફ્રીજમાં ખીરનો ગ્લાસ ભર્યો રહ્યો. મમ્મી, એ મમ્મી, બોલ ને શું કામ? ખીર તમે ન ખાધી મમ્મી? હા ભૂલાઈ જ ગઈ મને, મારા મગજમાં જ ન આવ્યું. મેં સા પી લીધી. કાંઈ ને હવે મૂકી દે, પછી ખાઈ લે હવે. તો હવે બસ ખાઈ લે જા. એક તો તમને મોઢામાં ચાંદા પડ્યા છે. તમારા માટે અમે કેટલી મહેનતથી ખીર બનાવી હતી. પાછી યાદ કરાવજે. હા જો તું મારી કેટલી કાળજી રાખે છે. તો રાખો જ ને, તમે મારા માં છો. હવે દીકરી છે એ મમ્મીનો ખ્યાલ નહીં રાખે તો કોણ રાખશે? સાચી વાત છે. હા જો મેં કેવા હારા પુણ્ય કર્યા છે. તે તારી જેવી મને હોના સ્વરૂપમાં દીકરી મળે. નકર તો અત્યારે આ હોવું ને ક્યાં હાહુ ગમે છે. આહુ ને જોવે ને અને આમ એવું એનું પેલું થાય ને કે આ હાહુ આ ક્યાં મારી હારે આવી એમ. આ બધાને કંઈક થાવા મળે હાહુ જોવે તા. ભાગ્ય તો મારા સારા કહેવાય મમ્મી કે નાનપણમાં તો મા બાપનો પ્રેમ નથી જોયો, પણ સાચે હા સાસરે આવીને પછી તમે લોકોએ મને મા બાપની કમીને મહેસૂસ નથી થવા દીધી. આ તમે ને પપ્પા બંને મને પોતાની દીકરી જેટલો જ પ્રેમ આપો છો. હા બેટા, હજુ આ તું રહેશો એવી રીતે ને કે અમને એમ થાય કે હા અમારે જો આમે દીકરી નહોતી ને એટલે તું દીકરીને સ્વરૂપમાં અમારા ઘર આવી અને એ જો આપણે કાંઈ ઉપાધિ નથી. બેન લીલા લેર છે. જો આમની ને આપણે હપી નાખી જિંદગી રહીને આ તો આપણું ઘરનો માળો કોઈ દી વિખાય નહીં. કેમ આખી જિંદગી હપીને જ રહેવાનું હોય ને, થોડું કંઈ રોજ ઝઘડા કરવાના હોય ઘરમાં. અને હા કદાચ ઘર હોય અહીંયા ક્યારેક નાના મોટા ઝઘડા થઈ પણ જાય. અને મમ્મી કોઈક દીક ઝઘડા થાય ને તો ખબર તો પડે આપણને કે કોના વચ્ચે કેટલો પ્રેમ છે. અને આપણા પ્રેમને નજર લાગી હોય ને તો એ ઝઘડાથી ઉતરી જાય. સાચી વાત છે તારી. પણ આ જો આ મને તું ઝઘડાનું નામ લેનો, આ ઝઘડાનું નામ લઈને એટલે મને બહુ બીક લાગે. અરે ના ના, હું ઝઘડો નહીં કરું, તમે તારે ઉપાધિ નહીં કરો તમે. અને તમે છે ને આ ખીર બધી ખાઈ લેજો ને, પૂરી કરી જાજો હો. હા હું ખાઈ લઈને પછી કહું છું ને આ મને છે ને હવે હમણાં થોડુંક ભૂલાઈ જાય છે એટલે તારે યાદ કરતું રહેવું પડશે. હા હું યાદ કરાવી દઈશ. અત્યારે આ રસોઈ શું બનાવી છે? રસોઈમાં તો જો તને તો ખબર છે ને અમારું મોઢું આવી ગયું છે એટલે બહુ જે બનાવી બહુ તીખું ન બનાવતી. હા એવું હોય તો તમને રવો બનાવી આપું? ના ના હવે આ પછી નકરું બધું ગળ્યું ગળ્યું થાય. એક કામ કરને આ મારી હાટું થોડી ખીચડી બનાવી નાખજો. હું દૂધની ખીચડી ખાઈ લઈ. કઢી મોળી બનાવી આપીશ ખાટી મીઠી. એમાં મરચી નહીં નાખું, કેપ્સિકમ મરચું ખાલી સ્વાદ માટે રાખી દઈશ. બસ હા તો ઈ તું કઢી બહુ સારી અને બનાવે છે. બાકી ગિરનાર ખીચડી ખાવી હોય વઘારેલી તો એ બનાવી દઉં. તીખી નહીં બનાવવું ઈ પણ. ઈ વઘારેલ બઘારેલું નથી ખાવું. એ મને તું સાદી ખીચડી અને ઈ તું કઢી કે ને એટલે હું પેટ ભરીને ખાઈ લઈ. હા મમ્મી, આ કેટલા સમયથી તમે મામાને ઘરે નથી ગયા તો તમને ઈચ્છા નથી થતી તમારા ભાઈના ઘરે જવાની? એ જો અહીંયા મને હું વાંધો છે તે ઈચ્છા થાય. આપણે અહીંયા કંઈક દુઃખ હોય કે વહુ મને હેરાન કરતી હોય ને તો મને એમ થાય કે હાલ આ થોડાક દિવસે ને મન હળવું કરી આવું, નાટો મારી આવું. એટલે મને છે ને આ ભાઈનું ઘરે સાંભળતું નથી. સાચે હો, હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે આ બધી વહુઓને તમારા જેવા સાસુ મળે એટલે કોઈ વહુ કોઈ દિવસ એના સાસરિયામાં દુઃખી ન થાય અને બધા જ મા બાપનું ટેન્શન હળવું થઈ જાય દીકરી માટેનું. સાચી વાત છે. પણ બધી બહુ તારી જેમ હપીને રહી તો થાય ને. હે આ તું મને કેટલી હાસવે છે એમ બધી છોકરીઓ હાસવે તો થાય ને. હા જો એક હાથે તાલી ન પડે. હા જો વહુ હારી હોય તો હાહુ નહીં સમજવું પડે ને હાહુ હારી હોય તો વહુ નહીં સમજવું પડે. એ પણ છે. અને આમ પણ જેની પાસે જે વસ્તુ ના હોય ને એને એની કદર થાય. એટલે કે મેં ક્યારે મા બાપનો પ્રેમ નથી જોયો એટલે મને ખબર છે કે મા બાપ વિનાની જિંદગી શું કહેવાય. અને અહીંયા મને ભગવાને મા બાપ આપ્યા છે તો હું શું કામ ન સાચું મા બાપને? કારણ કે આટલા વર્ષ તો મા બાપના પ્રેમ વગર હું રહી છું, પણ હવે ભગવાન મને મા બાપનો પ્રેમ આપે છે તો એ પ્રેમને હું જાળવી લઉં ને. હા બેટા સાચી વાત છે. આ જો તારામાં કેટલી સમજણ છે. હા નકર એમ કહેવાય છે ને કે ભાઈ માં ન હોય ને તો સંસ્કાર કોણ આપે? માં વગરની દીકરીને સંસ્કાર ન હોય. પણ આ જો હા તારે તો માં અને બાપ બે માં થઈ ગઈ નથી તોય તને કેટલા સારા સંસ્કાર આપ્યા છે. સંસ્કાર દેવા ના પડે મમ્મી, એ તો આપણા લોહીમાં હોય. જે મા બાપમાં હોય ને એ જ એના સંતાનમાં આવે. સાચી વાત છે. પણ તોય અત્યારે ક્યારેક બાયું છે ને આ સંસ્કાર ને ભૂલી જાય છે. કાંઈ તમે બેસો, હું 10-15 મિનિટ પછી તમને ખીર આપી જાઉં. હા તે વાંધો ને આપી જાય. હું બહાર બેઠી. મહેન્દ્રભાઈ
અહીંયા હાલો તો. અશોકભાઈ, તમે અહીંયા મારા ફાર્મ હાઉસ ઉપર આમ અચાનક કાંઈ ફોન નહીં, નકર તો તમે આવો તો ફોન કરો છો પહેલા. હા, ફોન કરતો હતો પણ હવે કદાચ છે ને કોઈથી ફોન નહીં કરું, અને આપણે બે લગભગ છેલ્લી વાર જ મળવી અરે છે. અશોકભાઈ, તમે આવું શું કામ બોલો છો? પણ છેલ્લી વાર મળશું, ફોન નહીં કરું, શું થયું છે? કાંઈ ટેન્શન વાળી વાત હોય તો કયો મને. જો, હા છે ને હું મારા બેનને મળવા તમારા ઘરે જતો હતો. હા તો પણ એ તો તમે અવારનવાર આવો જ તો છો. ત્યાં જલપાબેન હામાં મળ્યા, બરોબર? તો મેં કીધું કે હું તમારા ઘરે જ આવતો હતો. એ કે ત્યાં શું કામ છે? મેં કીધું મારા બેનને મળવા. તો એણે છે ને મને જવા ન દીધો, અરે ધક્કો મારીને કાઢ્યો. અરે જલપાએ તમને તમારા બેન જીજ્ઞાને મળવા ન દીધા એમ? હા, પણ અને શું કામ? ખબર નહીં, હવે મને એ જ નથી ખબર પડતી. ઈ કે તમારી બેન અહીંયા સુખી છે, કઈ દુઃખી નથી. તમારે એ જ જોવું છે ને કે સુખી છે કે દુઃખી. પણ હું કઈ એવું જોવા નથી આવતો. અરે એ તો સુખી જ છે, કઈ પ્રોબ્લેમ નથી અમારા ઘરમાં. જાહો જલાલી છે ઉપરવાળાની દયાથી. અરે પણ તમને મળતા શા માટે રોક્યા એને? ખબર નહીં, પણ એથી વધારે એક દુઃખની વાત બીજી છે. હવે પછી શું થયું? મને ધક્કો મારીને કાઢી મૂક્યો, અને મને એટલું કીધું કે હવે જો શું થાય છે. તારે એણે મને એમ કીધું કે હવે જો શું થાય છે, તારા હાલ ને તારી બેનના હાલ. પછી હું છે ને તમારું શરીર નાખે પેલું ઝાડવા રહ્યા ને ત્યાં હું ઊભો હતો. હા, મેં કીધું મારી બેન આવે ને તો હું મળી લઉં. તો ત્યાં મારે બંને એવા ને એણે મને માર્યો. એટલે તારા બનેવી મારા ભાઈએ રાજે તારા પર હાથ ઉપાડ્યો? હા, અરે પણ શું કામ? એમ કઈ કારણ તો હોય ને. તારી બેનને મળવા ન દીધી, તારા બનેવીએ તારી ઉપર હાથ ઉપાડ્યો, આના પાછળનું કંઈક તો કારણ હોય કે નહીં? એમને હું આવીને તમને ડાયરેક્ટ તમાચો મારી દઉં એવું થોડી હોય અશોકભાઈ. કારણ તમે જાણશો ને તો તમે કદાચ મને ગાળું દેહો કે હાથ ઉપાડશો. અરે પણ એવું કોઈ કારણ હોય તો હું તમને કંઈ કહું તો બરાબર વાત છે, પણ વગર કારણે મારે તમને મારવા, હાથ ઉપાડવો, ગાળ દેવી, આવું થોડું હોય કાંઈ? જો મારી વાત સાંભળો તમે. આ જલપાબેને મારા બનાવીને શું કીધું ખબર છે? કે આ અશોકે મારી છેડતી કરી. શું? હા, આવું કીધું એણે. મારો શું વાક હતો કે મારી બેનને મારે મળવા જવું હતું, એટલો જ ને. એટલે જલપાએ રાજને એવું કહ્યું કે તમે એની છેડતી કરી છે. હા તો હું એ ન માનું કોઈ કાળે કે તમે એની છેડતી કરો. એટલે જેવી તમારા માટે જીજ્ઞા છે એવી જ રીતે તમે જલપાને રાખો છો. વારે તહેવારે જેટલું જીજ્ઞા માટે લાવો છો ને તમારા યથાશક્તિ પ્રમાણે, એટલું તમે જલપા માટે લાવો છો. હા, અને 6 મહિના થયા મારા બેનને મળ્યા, એટલે મને ચૂક મારી બેન પાસે આંઠો મારી આવું. હું સારી રીતે જાણું છું અશોકભાઈ કે 6 મહિનાથી તમે આવ્યા નહોતા, એટલે તમે તમારી બેનને મળવા માંગતા હશો. પણ જલપાએ આવું શું કામ રાજને કીધું ને એ મને કઈ સમજ નથી પડી. પણ જુઓ અશોકભાઈ, તમે જરાય ચિંતા ન કરતા. તમારા બનેવી ભલે તમારી પર હાથ ઉપાડ્યો, પણ હું એવું નહીં કરું. કારણ કે હું છે ને તમારી ઉદારતા જાણું છું. તમે છે ને ભોળા છો, અને આ ભોળા હોવાનો આ જલપા ફાયદો ઉઠાવે છે. મને એવું લાગે છે. જો મારા કારણે તમારી ઘરે ઝઘડા થાય ને એવું નથી કરવું. નહીં અશોકભાઈ, તમે જરાય ચિંતા ન કરો. તમારા કારણે મારા ઘરે ઝઘડા નહીં થાય. પણ આનું મેન કારણ શું છે ને એ હું જાણીશ અને તમને જણાવીશ. આ વાત બાકી છે. ભલે આમ તો તમે મારા ભાઈ નહીં પણ આમ બને સવો. હા, તમે જલપાને બેન માનો છો એટલે હું તમારા બનેવી જેવો જ છું. પણ જુઓ અશોકભાઈ, હું સારી રીતે જાણું છું કે તમે છે ને આ મતલબી દુનિયામાં છે ને બહુ ભોળા પડો છો. તમે હવે ચિંતા ન કરો હો. અને ચાલો હું તમારા માટે ચા મસ્ત બનાવું. ના ના, હું છે ને પછી ક્યારેક આવે. અત્યારે મારા ઘરે જ આવું. હાલો, સીતારામ. અને મારા બેનનું ધ્યાન રાખજો, બીજું કાંઈ નહીં. હો. હા અશોકભાઈ.
એ છે ને હવે છે ને ખરું જીવવાનું આમ મન થાય છે. અટાણ સુધી એમ હતું કે ઠીક છે રગડ રગડ જીવાઈ જાય તો શ્વાસ જેટલા હાલે એટલે ટાઈમ જીવી લેવી. હવે સારું એમ થાય કે જો આ સવારે યોગા કરવા પડશે અને હું તો કરું જ છું, તુંય થોડા કરતી જા એટલે જો લાંબુ આયુષ્ય મળે ને તો એ વહુ દીકરા હારે રહેવાની કેવી મજા આવે હે. ઈ તો છે જ ને. અને હવે તો ખરેખર જીવવાનું ટાણું આવ્યું છે એવું લાગે મને તો. હા તે હવે જ આવે ને આ છોકરા પૌણી જાય પછી તો આપણે એને હવે નિરાત હોય, હવે બીજી કઈ ઉપાધિ હોય નહીં. એ પરણી ગયા એમાં કંઈ મોટી દાઢ નથી મારી, પણ વહુ બી હારી મળી છે. અને જો આપણને હગા મા બાપની જેમ છે ને એ કેવી કાળજી લઈએ આપણી. વહુ તો હું ઈ જ કહું છું, આપણે કેવા હારા કુંજા હશે અત્યારે આપણને આવી વહુ મળી હે. આ કેટલું ધ્યાન રાખે. એ વડવાઓના આશીર્વાદ. અને જો આ તુંય મારી માની કેવી સેવા કરતી હે. ખાટલા પડ્યા હતા હા એ 1.5 વર્ષ એ એનું ખાવું પીવું જાવું આવું બધું જ્યાં જ્યાં. તુંય પથારીમાં અને- કરતા હતા પણ તોય અમે કોઈ દી કાળું મોઢું નહોતું કર્યું હો. હા અને તમે ખાવા બેહો ને એને જવાનો ટાઈમ થાય હા તોય છે ને તમારે એને સાફ કરવાના, નવડાવવાના, ધોવડાવવાના, કેવી સેવા કપરી સેવા કરી આ એનું પરિણામ છે. સાચી વાત છે. હે? આ નથી કેતા આ ગૌઠાન સેવા કરી હોય ને ક્યાંક આડી આવે એટલે આપણે એમ સમજવાનું કે આ આડી આવી. એ કર્યું છે ને ક્યાંય છે ને એને જાતું નથી. આ દુનિયા સમજતી નથી. ખોટા કર્મ કરે ને ખોટા ભાથા બાંધે અને પછી છે ને આખી જિંદગી હેરાન થઈને રોદરા રોવે. પણ ભાઈ કર્મ જ ખોટા ન કરતા હોય તો આ બાવળિયા વાવો તો બાવળિયા જ ઉગે ને ભાઈ. પપ્પા તમે દવા લઈ લીધી છે કે બાકી છે? જો વાતું વાત ઈ એ મારી જેમ ભૂલી જાય. હા તે ભૂલી બેટા ગયા ને? હા એ કાંઈ વાંધો નહીં થોડીક વાર પછી લઈ લેવી. આ એટલી તમે વખત કીધું છે કે તબિયત સાચવવાની છે, દવાનું યાદ રાખવાનું. યાદ ન રહેતું હોય ને પપ્પા તો મોબાઈલમાં છે ને દવાનો ટાઈમ રાખીને અને આલારામ મૂકી દે. હવે એ બધું છે ને તમે અમારા મોબાઈલના એલારામ જ છો બે બહુ હે. પણ ક્યારેક અમે બહાર જઈએ મમ્મીને ત્યાં આંટો મારવા ત્યારે શું થાય? ત્યારે કોણ યાદ દેવડાવશે? એ તો ઈ ત્યાં સુધીમાં કંઈક શીખી જાઓ. અને મમ્મી તમારે ચા પીવી છે તો હું ના અત્યારે ચા નથી પીવી હવે. થોડીક પીઓ ને મજા આવશે. હવે એની ઈચ્છા છે તો પી પી નાખીએ. નાખ્યું હાલો ને ભાઈ. પપ્પાની તો ઈચ્છા હશે જ. એને તો જેટલી વાર જોઈએ એટલી વાર ચા પીવી હોય. એ ચાનો તો હું રસ્યો છું તમને ખબર છે. સારું કઈ વાંધો નહીં હું તો છું. હા આ જોયું આ બે ઘડી વાત કરતા હતા વહુ આવીને કેવું આમ પૂછી ગઈ. નકર છે ને વહુ અહીંથી આમ પાસેથી વયું જાય ને ઓલા ધનજીભાઈ એ કેટલા હું જાઉં ને તો આમ હાથ પાડે ની વહુને કે ઓ બેટા મહેમાન આવ્યા છે અશોકભાઈ, અશોક કાકા આવ્યા છે તો ચા પાણી મૂકો નહીં. તે કલાક બેહું ને ત્યાં સુધી 3 વખત તો વાયદો કરીને જાય કે હમણાં હું ઓલા કામમાં છું, હમણાં લુગડા ધોઉં છું, વાસણ ઉટકીને આપું, હમણાં ફ્રીજનું થોડું ખોલીને બેઠી છું અને કામ એને ફોન આવી ગયો હોય કોકનો. હવે આ તો છે ને ઈ હોય તો પછી આ મહેમાન આવે તો મહેમાનની હાજરીમાં ઘરધણીની હું આ ઇજ્જત રહી હે. કાંઈ ન રહે. આ તો જો એ સામેથી બહુ આપણને તો કહે છે કે તમારા કોઈક સંબંધી હોય, ભેરો મિત્રો હોય ને જમવાનું કહેવાનું હોય ને તો કહી દેજો, અમારી તકલીફ ધ્યાનમાં નહીં લેતા, એ અમે રસોઈ કરી નાખશું. હમણાં છે ને આ ઓલી ખીર ખાતા ભૂલી ગઈ હતી, ઠંડી થવા મૂકી. હા હા તો મને નાની કે મમ્મી આ ખીર ખાઈ લો ને તમે ભૂલી ગયા. મેં કીધું છે ને હમણાં મને થોડું ભૂલાઈ જશે તારે યાદ કરાવ. તો કે હું હમણાં થોડીક વાર રહીને યાદ કરાવ તો તમે ખીર ખાઈ લેજો. આ તમારું મોઢું આવી ગયું છે ને. હા અને હવે સાંજે શું ખાવું છે? મેં કે હું મોડી કઢી ખીચડી બનાવી દઈ તમને જો. એ છે ને ખરેખર રામ રાજ્ય છે આપણા ઘરમાં. સહી હે આ છોકરા બે છે એવા કયા ઘરાને કામ સિવાય બીજી કઈ માથાકૂટ નહીં. નહીં. હે આ કોઈ દી મોઢું બગાડવું નહીં કે ગમે ત્યાં જાય ના પાડવી નહીં. મેં ઈ જ કીધું. મેં કીધું આ વહુને તો છે ને હા હું ગમે નહીં ઝેર જેવી લાગે પણ આ તમે એટલી અમને હાસવો છો અને અમારે હારે પ્રેમથી વર્તન કરો છો, લો છો એટલે સારી વાત કહેવાય એમ. એ માવતરની જેમ આપણને ગણતરીમાં રાખ્યા છે. હે માવતર જ ગણે છે. અને નાનીને ક્યાં માવતર છે એટલે ઈ તો એમ જ કે મેં તો એમ કે માવતરનું સુખ જોયું નથી. હા આવી હું તમને મારા માવતર જ સમજુ છું ને એમ જ હું રહું છું. એ છે ને આવું વાતાવરણ હોય ને તો આમ થાય કે શેર લોહી ચડી જાય હો. અને તબિયત થોડી ઘણી આમ તેમ હોય અને ને આપણને આમ કેવો કોર હશે. હા જોમ ચડે એમ. જોમ કરે. અને એમ થાય કે નહીં કાંઈક આપણે જિંદગીમાં કમાણા છે એવું લાગે એમ. લાગે એને આપણે જો કંઈક મંદિરે કેમ ઘડી ગયા હોય ને તો આમ એટલી શાંતિ હોય ને આપણે હસતા હોય એટલે ઘણા એમ થતું કે આ બેન કેમ હંમેશા કરતા હોય. અને અમુક બાઈ મોઢું જો ને તો હાવ વિશે સીમણાઈ ગયું હોય. તો ઘરે જેટલી ઉપાધિ હોય શું કરે? વહુ લોહી પીતું હોય.
વહુ લોહી પીતી હોય ને ખરાબ સમય હાલતો હોય એમાં કરે હોત કે માણસ કરે હું એ પણ આપણે છે ને આપણા પૂર્વજો ગણો તો પૂર્વજો અને ભગવાન ગણો તો ભગવાન એ આપણી છે ને કર્મ છે ને એ ફળ્યા છે આપણને આપણા હે આપણું કે નેકી કરો દરિયા મેં ડાલ આપણે નેકી ઘણી કરી ભગવાનની દે એને કરાવી એણે આપણે શું કરતા હતા એણે કરાવીને કરી છે ત્યાં જો ફળ ભોગવી છે તારે શું થયું કાને શું થયું કોઈ એને કઈ ભેજામારી કરીને આવ્યા છે હા જમારી કરી જો આ તમારો મગજ છે ને શાંત રાખો હાલતા માળા આરે બાંધવાનું બંધ કરો સરખા બેસો પહેલા સરખો જ બેઠો છું તમારા ઘરમાં બધા આવાજ છે હે તારા પિયરિયામાં બધા આવાજ છે કોઈને કઈ ખબર નથી પડતી બુદ્ધિ વગરના કેમ મારા પિયરિયામાં તો કોણ છે હું ને મારા ભાઈ છીએ બાકી તો કાકા કાકી ને એ તો બધા દૂર છે હા તો એની જ વાત કરું છું જે છે ને એની જ તે તારા ભાઈની કેમ શું થયું મારા ભાઈ બિચારાએ શું કર્યું તમને તો ખબર છે મારા ભાઈ જેવો તો આ દુનિયામાં કોઈ માણસ નથી એકદમ શાંત અને લાગણીશીલ માણસ છે બધાને માન ને ઇજ્જતથી બોલાવે તારો ભાઈ છે ને લાગણીશીલ નથી અને ભોળોય નથી તારો ભાઈ એક નંબરનો શૈતાન માણસ છે એનામાં આટલી બધી હવસ ભરી છે ને મને ખબર નહોતી પણ છે ને હું એના ઘરમાં કોઈ દી આવવા જ ન દે શું કહેવા માંગો છો તમે મારા ભાઈએ શું કર્યું છે તારા ભાઈએ છે ને ન કરવાનું કામ કર્યું છે અને તારો ભાઈ હતો એની જગ્યાએ જો બીજો વ્યક્તિ હોત ને તો અત્યારનો જીવ લઈ લીધો હોત ને જો મને ખબર છે હા હા તમારી મસ્તી બંધ કરી દો હાડા બનાવીની તમને એમ કે તમે મને આમ મસ્તી કરશો અને તમે મને રવડાવશો એમ હું મસ્તી નથી કરતો હું સાચું જ કહું છું તારા ભાઈએ આજે એવું કામ કર્યું છે ને કે મને કહેતાય શરમ આવે છે શું કર્યું છે મારા ભાઈએ જો જે હોય ને એ મને કહો તમે તારા ભાઈએ જલપા ભાભીની છેડતી કરી ભર બજારનો હાથ પકડ્યો તારા ભાઈએ તારો ભાઈ જેવો દેખાય ને એવો ભોળો નથી જો રાજ તમારી કઈ ભૂલ થતી હશે આ મારો ભાઈ એવું ક્યારેય ના કરે જલપા ભાભીને તો એક જરા બેન કહીને બોલાવે છે એ એવું જ કહે છે કે જલપા ભાભી મારા મોટા બેન સમાન છે હા એ બેન છે ને એમને નથી કરતો બેન કરીને એની નજીક આવવાની કોશિશ કરતો હતો અને અત્યારે પહેલા તમે મને એક વખત તમને કોણે કીધું આવું બધું ભાભીએ ખુદ કીધું બીજા કોણ કે ભાભીને કઈ ભૂલ થઈ હશે મારો ભાઈ આવું કોઈ દિવસ ના કરે મને મારા ભાઈ ઉપર વિશ્વાસ છે પૂરેપૂરો આંધળો વિશ્વાસ કરે છે તો તારા ભાઈ ઉપર તારો ભાઈ વિશ્વાસના લાયક જ નથી અને જલપા ભાભી ખોટું શા માટે બોલે અને બીજી વાત કદાચ એને બેન કહીને એની પાસે ઊભા હશે એટલે જલપા ભાભીને કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે બસ તું છે ને તારા ભાઈના ગુણ ગાવાનું બંધ કરી દે તો સારી વાત છે તારો ભાઈ છે ને ભોળો નથી દેખાય એવો છે જ નહીં શૈતાન છે અને મને મળીને જ આવ્યો છું આજે એક જ મિનિટ મારી અંદર કેવા સંસ્કાર છે હું કેવી છોકરી છું તું સારી છે પણ જરૂરી નથી કે 5 આંગળી સરખી હોય નહીં 5 આંગળી સરખી ના હોય એ વાત તમારી સાચી પણ મારી અંદર જે સંસ્કાર છે ને એ બધા સંસ્કાર મને મારા ભાઈએ આપેલા છે મારા ભાઈએ મને નાનેથી મોટી કરી છે એ પણ તમને ખબર છે ને તો વિચાર કરો કે મારા ભાઈની અંદર ખરાબ સંસ્કાર કે કંઈ કુટેવ હોય તો હું આ રીતે સારી ના હોય ને આ પરિવારને સાચવીને ના બેઠી હોય ને સમજો તું સારી હોય એનો મતલબ એવો નથી કે તારો ભાઈ સારો હોય તારો ભાઈ છે ને એક રાક્ષસ છે રાક્ષસ વૈસી છે એનામાં હવસ ભરી છે ભાભીની ભર વસ્તુ માની શકું દુનિયાની અને આ વસ્તુ હું ક્યારેય ન માનું કે મારો ભાઈ રાક્ષસ છે ને મારો ભાઈ કોઈ સ્ત્રી ઉપર ખરાબ નજર કરીને જ જોઈ શકે કારણ કે મારા ભાઈને ખબર છે કે કોકની બેન દીકરીની આબરૂ એ આપણી બેન દીકરીની આબરૂ કહેવાય તારા ભાઈને હવે ખબર પડશે કે કોકની છેડતી કરીએ ને તેનું પરિણામ શું આવે છે એટલે તમે શું કરશો એ તો સમય જ બતાવશે કે હું શું કરીશ તારો ભાઈ તમે મને દુખી કરશો એ તો સમય બતાવશે કે મારે શું કરવું અને શું નહીં તારા ભાઈએ જે કર્યું છે ને એના કર્મોની સજા તો એને મળશે જ જો મારો ભાઈ આવું ના કરી શકે તમે કેમ સમજતા નથી તારો ભાઈ કઈ સતવાદીની પૂંછડી નથી સતીહવાદી જ છે કદાચ જલપા ભાભીને કઈ ભૂલ થઈ હશે કે પછી
કંઈ ભૂલ નથી તે ભાભીની. ભાભીએ બધું સાચું જ કીધું છે. કોઈ સ્ત્રી પોતાની ઇજ્જત સામે ચાલીને ના ઉછાળે. તો મને ખબર છે કોણ કેવું છે અને કોણ કેવું નથી. હા બસ તો સમય આવશે ખબર પડશે બધાને. તારો ભાઈ ભાભી ભાભી વાત કરવી હતી, કામ હતું તમારી આગળ મારે. બોલ ને જે કામ હોય એ. કામ ને ભાભી તમે શું કામ આવું કરો છો? જો મારે ઘણાય કામ છે, તાર જે હોય ને એ કહી દે ફટાફટ. જુઓ મને ખબર છે કે તમે મારા ભાઈ ઉપર ખોટો આરોપ મૂક્યો છે. શું કામ તમે મારા ભાઈ ઉપર ખોટો આરોપ નાખો છો? ખોટો આરોપ? હ? તને આવડો મોટો આરોપ છે મારી માથે, એ તને ખોટો લાગે છે? તારા ભાઈને તું ઓળખતી નથી? કેટલો હરામી માણસ છે ઈ? મારી ઉપર નજર બગાડી છે એને. કદાચ એ જગ્યાએ મારો ભાઈ તારી સાથે એવું કરે તો તું શું વિચાર? ભાભી અમારા સંસ્કાર જ નથી એવા. મારા ભાઈને હું બહુ સારી રીતે જાણું છું. મારો ભાઈ આવું ક્યારેય ના કરે. કોઈ સ્ત્રી સામું અત્યાર સુધી મારા ભાઈએ ઊંચી નજર કરીને નહીં જોયું. અને ભાભી મારો ભાઈ તો તમને બેન કહીને બોલાવે છે. બેન તો ખાલી કહેવાના શબ્દ હતા, પણ એની નજર છે ને બહુ ખરાબ છે. હા, દેખાડવાને અલગ અને ચાવવાને અલગ. ના, અમારામાં છે ને એક વખત મોઢામાંથી ભાઈ કે બેન શબ્દ નીકળી ગયો ને પછી આજીવન અમારા માટે ભાઈ અને બેન જ રહી છે. બસ આ સંસ્કારનું પોટલું છે ને તારી પાસે રાખ. હા, મને સલાહ દેવાની જરૂર નથી. અને તારે સંસ્કાર દેવા હોય ને કોઈને સલાહ દેવી હોય ને તો તારા ભાઈને જઈને દે. મારા ભાઈને મારે કહેવાની જરૂર નથી. અને ભાભી જુઓ, ધીમેથી બોલો. ઘરમાં કોઈ સાંભળશે ને તો ખરાબ લાગશે. સાંભળે તો જ ખબર પડે કે આ ભાઈ બેન કેવા છે. હા, એમને ખબર નહીં પડે કોઈને. ભાભી મેં શું કર્યું? હું તો કોઈ દિવસ કોઈ સામે ઊંચા અવાજે બોલી પણ નથી. બાકી કોઈ બીજી બેન હોય ને તો પોતાના ભાઈને આ રીતે બદનામ કરે તો બેન ઘરમાં તાંડવ મચાવે, જેમ ફાવે એમ બોલવા માંડે. છતાં પણ હું તમારી સાથે પ્રેમથી રિસ્પેક્ટથી વાત કરું છું. અત્યારે પ્રેમથી રિસ્પેક્ટની વાત નથી, અત્યારે મારી ઇજ્જતનો સવાલ છે. તને ખબર પડી ગઈ હોય ને તો આપણે ભાઈને જઈને કહેવાય કે પછી સંબંધ તોડી નખાય. તારી જેઠાણી ઉપર નજર બગાડી છે. મને મારા ભાઈને હું નાનપણથી ઓળખું છું. મારા ભાઈએ કોઈ દિવસ કોઈનો હરામને એક રૂપિયો પણ નથી લીધો અને કોઈ દિવસ કોઈનું રાખ્યું પણ નથી. કારણ કે મારા ભાઈને મારાથી વિશેષ આ દુનિયામાં કોઈ ઓળખી ના શકે. ઓળખી નથી શકતી ને ત્યાં જ વાંધો છે. પણ હવે ઓળખતા શીખી જા, સમજી? અને આ વધારે છે ને મને કઈ શીખામણ દેવાની જરૂર નથી. તારું કામ કરતી હોય ને ઈ કર. સાચે માણસો કેટલી હદે ખોટું બોલે છે ને. ખોટું બોલવાની પણ હદ હોય છે. ખોટું? કઈ વાતની દુશ્મની તમે કાઢો છો મારા ભાઈ જોડે? કે કઈ વાતની દુશ્મની નથી કાઢતી. જી છે ને એ હકીકત કીધી છે મેં. આમાં એક શબ્દ હું ખોટું નથી બોલતી. કદાચ મારા ભાઈ તમારી નજીક આવીને વાત કરી હશે તો મારા ભાઈના પેટમાં પાપ નહીં હોય. કારણ કે એ તમને પોતાની સગી બહેન માને છે. એણે કોઈ દિવસ તમને જલપા ભાભી કે જલપા કહીને પણ નથી બોલાવ્યું. અવારનવાર જ્યારે વધારે જલપા બેન અને મોટા બેન બસ આ જ શબ્દનો ઉપયોગ કરે તમારા માટે. નજીક આવીને વાત નથી કરી, વાતની તો દૂર રહી. હા, આ હાથ પકડ્યો તો મારો હાથ, કોઈ દિવસ હાથ પકડીને છેડતી કરીશ મારી. કોઈ દિવસ ના બને. આ વાત મારા માનવામાં કોઈ દિવસ ન આવે. મારા માનવામાં શું, અમારા ગામમાં ગમે એને જઈને કહો, કોઈ દિવસ નહીં માને. છોકરીની બાબતમાં તો ક્યાંય મારા ભાઈનું નામ જ ના આવે. જ્યાં તારો ભાઈ હલકટ હોય ને એ ગામે હલકટ જ હોય. ભાભી બોલવામાં સભ્યતા રાખો. હું કંઈ નથી બોલતી એનો મતલબ એવો નથી કે તમે મારા ભાઈને જેમ ફાવે એમ ગેરશબ્દ બોલો. જો તમે શા માટે જૂઠું બોલ્યો એ મને ખબર નથી, પણ પ્લીઝ મારા ભાઈને બદનામ નહીં કરો તમે. સભ્યતાથી બોલ. તારા ભાઈએ સભ્યતા જેવું કંઈ રાખ્યું છે તો હું તારા ભાઈને સભ્યતાથી બોલાવું? હશે. હા, તને છેલ્લે પહેલી વાર કહી દઉં છું, તારો ભાઈ છે ને આ ઘરમાં આવો જ ન જોઈએ. હા, મને અહીંયા આવશે ને તો મને રહેતા અહીંયા બીક લાગે છે કે મારે રહેવું કે ના રહેવું. જોવો મારો ભાઈ એવો અહીંયા આવશે ને તો કંઈ નહીં કરે. કદાચ કંઈ ભૂલ થઈ હોય ને ભાભી તો હું તમારી પાસે બે હાથ જોડીને માફી માગું, પણ પ્લીઝ આ વાતને અહીંયા જ દબાવી દો. ખોટી વાતને આગળ નહીં વધારો. મારા ભાઈની આબરૂ જશે, એની બદનામી થશે. આબરૂ જશે. છેડતી કરવા ટાઈમે આ વિચાર કરે ને કે આબરૂ જશે, પેલા વિચાર ના આવ્યું. આ વાત તો હું બધાને કહીને રહીશ, ત્યારે જ ખબર પડશે. ભાભી પ્લીઝ રિક્વેસ્ટ કરું તમને, આ વાત કોઈને શેર ના કરો, ડિક્લેર નહીં કરો. ખોટી તમારી પણ આબરૂ જશે અને મારા ભાઈની પણ આબરૂ જશે અને બધાના સંબંધ બગડશે એ અલગ છે. કારણ કે તમારા દેરનો મગજ અત્યારે બહુ એટલે બહુ ગરમ છે. સંબંધ બગડવા હોય ને તો ભલે બગડે,
કારણ કે મારી ઇજ્જતનો સવાલ છે, સમજી? ભાભી શું થઈ ગયું છે તમને? મને તો એ ખબર નથી પડતી. જે સ્ત્રીને કોઈ પુરુષે છેડતી કરી હોય ને એ સ્ત્રી ડરેલી હોય છે. એનામાં આટલો એટીટ્યુડ, આટલી રાડું નાખવાની સ્ફૂર્તા ક્યારેય ના હોય. મારે તારી કોઈ લવારી નથી સાંભળવી. જા, કામ ઘણે પડ્યા છે, કર. જા. આ જીજ્ઞાઓનો ભાઈ હે? એ ઘેરે આવતો કેવો ભળો લાગતો. અરે તો એ આમ આ ખુશી નહોતી થતી, મોઢેથી માખ ઉડતી નહોતી. અને આ કેવો નીકળો જોત ખરા. એ આજકાલ છે ને માળાને ઓળખવા બહુ અઘરા છે. હા, મોઢામાં કંઈક અલગ હોય ને પેટમાં કંઈક અલગ હોય. એ તો છે ને ખરા ઉતરે ને તે ખબર પડે. સાચી વાત છે. આપણે આવો નહોતો ધાર્યું કે આપણી મોટી વહુ હારે આવું કરશે એમ. ને જરાય શરમ નહીં આવી કે આ કોણ છે એ વિચાર તો કરે કે નહીં. હા, એની બેનની જેઠાણી છે હે, અને આયા ઘરમાં આવતો હશે એટલા હાટું જ એને એની ઉપર આમ નજર કરવા માટે થઈને. હા, એના મનમાં કેટલાય એમ પાપ હશે કોણ જાણે, અને આપણને ખબર ન પડતી. બોલ. અને બેનની જેઠાણી એટલે બેન જ ન થાય. હા, એને એટલી એ ભાન ને એવી મોટી બેન બરાબર થાય, પણ હવે ઘરમાં ખાતર પાડે અને એને એ ન ખબર પડે કે કાલ સવારે મારા બનાવીને ખબર પડશે કે ઘરના બીજા સભ્યોને ખબર પડશે તો હું ઇજ્જત રહે હે, એની બેનનું હું નાક રહે ઘરમાં. એવું બધું વિચાર્યું હોય તો આવું પગલું ભરે જ નહીં ને. હે, હા, એને બુદ્ધિ ક્યાં ગઈ હશે એ નથી ખબર પડતી. અને જલપાઓ તો કેવી છે હે, એને તો આપણા ઘર પ્રત્યે કેટલો પ્રેમ ને કેટલી ડાય બાય હે, કોઈ દી નજર ઉઠાવીને ક્યાંય દ્રષ્ટિ ન કરે. હવે આ માણસ ખોટી એના ઉપર છે ને કુદ્રષ્ટિ રાખી. હવે એને છે ને એક કામ કરાય, એને છે ને આ ઘરનો ઉમરો ન ચડવા દેવાય કોઈ દી. એને હું એના કોઈ સગા સંબંધીને આપણા ઘરનું ઉમરું નહીં. હા, પણ હારા માણસ એનો વાંધો નહીં, પણ હવે જો હારાની ભીતર પણ ખરાબ એ નીકળે તો હા. ખબર પડે આપણને. એટલે જ હું કહું છું એના પિયરિયા વાળું કોઈ આપણા ઉમરે ન જોઈ. ચોખ્ખી ના પાડી દીધી. હા, બસ એ જલપાઓને કહી જ દેવાનું. હા, એ જિજ્ઞાઓને કેવું પડે. હા, જીજ્ઞાઓને આ બેને નામ જ ઉપરથી છે ને હા. મારે ઈ લોચા પડી ગયા. એવું જ નાની થાય. કઈ મોટી. એટલે આપણે નાની મોટી એમ જ કહેવાનું. એમાં નામમાં એમ જ થાય. મારે ભાઈ ઘણી વખત એમ થાય બૂમ પાડવી ઓલીને ને પડાઈ જાય ઓલીને એવું થાય. તો મને ઈ ન ખબર પડી હે, આ જીજ્ઞાઓના સંસ્કાર કેવા હારા, અને આનો હગો ભાઈ હે, હાશી વાત આ છે. એની છે ને સંગત ખરાબ હશે, નકર છે ને ઈ આવું કરે નહીં. પણ ઈ જી હોય ઈ આપણા ઘરમાં એને ચોકડી માટે થાય છે. અરે હવે તો કઈ એનું ઉમરું સડવા દે. આવે ને તો એ લાકડી લઈને વાહે દોડાય. અને જો આ જલપા બહુ હું કહેતી હતી એ કે નકર હું છે ને હું માર પિયર વહી જાઉં. આ ઈ એવું કહેતી હતી. અરે આ તો પાડાને વાંકે પખાલીને ડામ એવું થોડું હાલે હે. આપણે બેઠા છે ને આ તો જો એ છોકરાએ ભૂલ કરી ગયો છે, થાપ ખાઈ ગયો છે, અને છે ને એણે એનું નામ બગાડ્યું છે. તો એને ખબર હોવી જોઈએ કે આ ઘરમાં છે ને મારી બેનનું આ સાસરિયું છે. હું કાંઈ પણ કરે ને તો મારી બેનને કેટલું સહન કરવાનું આવશે એનું ભાન હોવું જોઈએ ભાઈને. એટલે રાખડી બંધાવે બેનું પાસે, પણ છે ને એ બેનુંના સુખની તો કોઈ કામના જ નહીં હે. સાચી વાત છે. એટલે જ કહું છું કે આની બુદ્ધિ ક્યાં ઘાસ સારવા ગઈ હશે કે આ આપણા ઓળખીતામાં ના આપણી બેન જ કહેવાય. એમ આ કોઈ અજાણી બાઈ હોય ને તો એમ થાય હાલો કે ભાઈ આ કોઈ અજાણી છે. પણ આવા સંસ્કાર જ નકામા. અજાણી હોય કે ઈ હોય એ કાયદેસર લગ્ન કરીને ઠરીઠામ થઈ જાવ ને ભાઈ હે, ઘર વસાવવાની કોણ ના પાડે. હવે ત્યાં એની લગ્નની ઉંમર થઈ ગઈ છે પણ ત્યાં કોણ એને એકલા હોય એને ઠેકાણા હોય ને બતાવે. એ પણ છે ને આવા કારસ્તાન કરતા હોય હે તો કોણ એને છોકરી બતાવે, અને ગામમાં પંકાઈ ગયા હોય આપણને ખબર ન હોય, પણ જેને ગામમાં એનું નામ ન સારું હોય નકર તો ન છોકરી કોક દે. સાચી વાત છે. નકર તો કોકને પેટમાં બળે ને કે ભાઈ આ એકલો રહેશે કોક આશા પાતળું એટલું તો બતાવે જ, પણ આ લખણનો પૂરો હોય ને એટલે એને કોઈ ન બતાવે. હા, એ વાંઢા જ જીવવાના, વાંઢા મરવાના, પણ એને બીજી બેન દીકરીઓની ઇજ્જત પર હાથ નાખે ને એ ખોટું પાછું. પણ એ એમાં તો તો છે ને સીધા દોર કરી નાખવા જોઈએ. કાં છે આ તો આપણો ઘરનો કેસ હતો, કાલ સવારે ગામને ખબર પડે તો જીજ્ઞાઓને કેટલું સહન કરવાનું આવે કે એલી એ આ તારો હગો ભાઈ તારી જેઠાણીને આવી રીતે હેરાન કરે છે, એટલે આપણે પોલીસ કેસ કે કંઈ કર્યું નહીં. હા, પણ એટલે જ ન કરે ને મુઠ્ઠી બાંધી રાખવી પડે. આ લોકોને વાતો કરવાનો મોકો મળી જાય. બાંધે મુઠ્ઠી 1.5 લાખની ખુલી ગઈ તો ખાખની નથી કહેતા હે.
એટલે આવા નબળા માણસો એ આપણા ભાઈ ભાંડુ હોય ને તો એ છે ને વગર વાંકે બીજાને બહુ સહન કરવામાં આવે. પણ સમજે જ નહીં કોઈ તો એને છે ને એની ભૂલની સજા આપી જ દેવાની છે. આ ઘરની સામે આંખ ઉઠાવીને જોઈ ન ગઈ અને જે દી તકલીફ કંઈ કરીને તો વારો પાડી દેવું થાય. ભાભી ભાભી તમે શું કામ આવું કરો છો? સાચું કહો હવે પ્લીઝ આવું નહીં કરો, સ્ટોપ થઈ જાઓ. વળી પાછી એક ને એક રામાયણ લઈને મારી પાસે આવી. મેં તને ના નથી પાડી. ભાભી આમાં મારો ભાઈ બદનામ થાય છે વગર કારણે વગર વાકે. મને ખબર છે કે તમે આ બધું નાટક કરો છો. શું ખબર છે? તું જ્યોતિષની દીકરી છું, તને હંધી ખબર પડી જાય. હા, જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી જોઉં છું, ત્યારથી તમે મને હેરાન કરો છો. અવારનવાર ખોટી બાબતમાં મારી ઉપર ટોર્ચર કરો છો તમે. અને મને એ પણ ખબર છે ભાભી કે તમે મારા ભાઈને પણ ખોટી રીતે બદનામ કરો છો. ભાભી મેં તમારું શું બગાડ્યું છે મને તો એ ખબર નથી પડતી. બગાડ્યું છે શું? હા, બહુ બધું બગાડ્યું છે. હા, નવરી હોય ને ક્યારેક તો બેઠી બેઠી વિચાર કરજે કે તે મારું શું બગાડ્યું છે. વિચાર્યું છે, બહુ બધી વખત વિચાર્યું છે કે આવું તે ભાભી સાથે મારાથી શું થઈ ગયું છે કે ભાભી મને પોતાની દુશ્મન માને છે. જ્યારે હોય ત્યારે કંઈ ને કંઈ વાતની દુશ્મની કાઢે છે, પણ કંઈ એવો વિચાર જ નથી આવતો. કારણ કે જ્યારથી લગ્ન કરીને આવી છું ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં તમને એક કડવો શબ્દ પણ નથી કીધો. કડવો શબ્દ નથી કીધું, પણ મને બધું યાદ છે. તે શું ખેલ ખેલ્યા છે ને બધું બરાબરનું યાદ છે. હવે તારે સાંભળવું છે ને તો તારો મોબાઈલ છે ને મેં જ સતાડ્યો છે. એ તો મને ખબર છે ભાભી કે મારો મોબાઈલ તમે જ લઈ લીધો છે અને તમે મને વાત કરવા આપતા પણ નથી. પણ ભાભી હું તમારી પાસે આજે મોબાઈલ પણ માગવાની જ હતી કે મારો મોબાઈલ આપો ને તો મારા ભાઈ જોડે મારે વાત કરવી છે. નહીં દઉં, મોબાઈલ નહીં મળે. જો ભાભી આવું નહીં કરો પ્લીઝ, રિક્વેસ્ટ કરું છું તમને. હું તો તમારી નાની બહેન જેવી છું. દેરાણી એટલે કે નાની બેન કહેવાય. અને મા બાપ વગરની દીકરીને તો બધા સાચવે, કોઈ દુઃખી ના કરે આ રીતે. હા, મા બાપ વગરની દીકરી છો ને એટલે જ કદાચ માં નહીં હોય બિચારી ઉપર વહી ગઈ હશે એટલે જ તારામાં સંસ્કાર નામની ચીજ નથી. આખી દુનિયામાં આખા ઘરમાં કોઈ એવું નથી કહેતું કે જીજ્ઞા તારી અંદર સંસ્કાર નામની કંઈ વસ્તુ નથી. બધા લોકો એવું જ કહે છે કે તું કેટલી ડાહી છો અને તમને એકને જ મારી અંદર સંસ્કાર નથી દેખાતા. કોઈને છે ને માણસ ઓળખતા નથી આવડતું. જેટલી હું તને ઓળખું છું ને એટલું આ દુનિયામાં કદાચ કોઈ નહીં ઓળખતું હોય. તને બહુ સારી રીતે ઓળખું છું. અને તું કહે છો ને કે મારા ભાઈ સાથે તમે આવું ના કરો, એની ઉપર ખોટું ના આવો, આરોપ લગાવો. લગાવ્યો, ખોટો જ આરોપ લગાવ્યો છે. બોલ શું કરી લઈશ? પણ શું કામ ભાભી મારા ભાઈ ઉપર ખોટો આરોપ લગાવવાનું કારણ શું? કંઈ કારણ તો હશે ને કે તમે મને હેરાન કરો છો, મારા ભાઈ ઉપર આવા ખોટા આરોપ નાખો છો. તમે મારો ફોન લઈ લ્યો છો, બધાની ગેરહાજરીમાં તમે મને ટોર્ચર કરો છો. આટલું નથી કેવું કારણ. મારે આમ જ તારી હારે છે ને ટોર્ચરિંગ કરીને જ રહેવું છે. તારા ભાઈને હેરાન કરવો છે, તને હેરાન કરવી છે, તારા આખા ખાનદાનને હેરાન કરવું છે. બોલ. ખાનદાનમાં તો કોઈ છે જ નહીં. હું ને મારા ભાઈ ફક્ત બે જ છીએ. જો ભાભી આજે હું તમારી પાસેથી જવાબ લઈને જ રહીશ કે તમે હેરાન કરો છો એનું કારણ શું છે. નથી, એક પણ કારણ નથી મારી પાસે. બોલ. તો હું આજે ઘરમાં બધાને વાત કરી દઈશ. તમે જે મારી સાથે કરો છો ને કરી દઈશ ને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. એટલો વિચાર કરજે. હા, તારા ભાઈનો વિચાર કરજે કારણ કે તારા ભાઈની આગળ પાછળ કોઈ નથી. જો ભાભી મારા ભાઈને કંઈ નહીં કરતા પ્લીઝ, કારણ કે મારો જીવ જ મારા ભાઈની અંદર સમાયેલો છે. હવે તારું આ બળબડ બંધ કર બધું. હા, તારે વારે ઘડીએ રોજ ને રોજ મને આ એક ને એક વાત કીધા રાખવાની. જેટલું હું કહું છું ને એટલું જ તારે કરવાનું. જો તારે આ ઘરમાં રહેવું હોય ને તો. ભાભી આ ઘરમાં રહેવું છે અને તમારા દેરને પ્રેમ કરું છું ને એટલા માટે જ તમારું સહન કરું છું. બાકી કોઈ બીજી હોય ને તો સહન ના કરે. અને મારી પણ કંઈક મજબૂરી છે કારણ કે માં નથી ને તો પિયરમાં જઈને બેસો તો બધા કહે કે મા બાપ વગરની દીકરી છે, એના કંઈ સંસ્કાર નથી. એટલા માટે સાસરેથી પાછી આવી અને મારા ભાઈની આબરૂ જાય. તો સહન કરીને જ અહીંયા પડી રહેજે. બાકી જેમ આ ઘરમાં તારા ભાઈને, તારા જેટલા સગા સંબંધીને જે અહીંયા આવતા બંધ કર્યા છે ને એવી રીતે તારો પણ આ ઘરની પગ બાયણે કાઢીશ. ધ્યાન રાખજે. ભાભી મારા ભાઈને શું કામ બંધ કર્યા છે? હું તમને એ જ કહું કે જો મારી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને કહો તો એ ભૂલને હું સુધારું. અને હું કદાચ કંઈ અજાણતા પણ ભૂલ થઈ ગઈ હોય ને ભાભી તો હું માફી માગું, પણ પ્લીઝ આવું નહીં કરો તમે. તારે સાંભળવું છે ને?
હા, બહુ હરખ છે ને સાંભળવાનો તો સાંભળ. આજે મારા દેરના લગ્ન થયા છે ને, એ તારી સાથે થયા છે ને, ઈ મને ખટકે છે, સમજી? કારણ કે તને અહીંયા નહોતી લઈ આવવાની, મારી બેન સાથે મારા દિયરનું કરવાનું હતું, અને આવી ગઈ તું. અચ્છા, એટલે તમે એ વાતની દુશ્મની મારાથી કાઢો છો એમને? ભાભી, જોડી તો ભગવાન ઉપરથી બનાવીને જ મોકલે છે. અને જ્યારે તમને તમારા બેનના જ લગ્ન કરાવવા હતા, તો જ્યારે અમારા લગ્નની વાત ચાલી, બધાને અમારી ખબર પડી, તો ત્યારે જ તમારે કહી દેવું હતું ને કે નહીં, આ છોકરીને આપણે આપણા ઘરની વહુ નથી બનાવી, મારી બેનનું મારા દેર જોડે કરવું છે. અને ભાભી જે છે એક્સેપ્ટ કરીને રહેતા શીખી જાઓ ને. નહીં થાય એક્શન. હા, તું આ ઘરમાંથી ને હજી જતી રહે ને, તો હજી હું મારી બેનને અહીંયા લેવા તૈયાર છું. આ ઘરમાંથી હું નહીં જાઉં ભાભી. આ ઘરમાંથી જશે ને તો મારી લાશ જશે, કારણ કે ચુંદડી ઓઢીને આવી હતી ને, તો હવે કફન ઓઢીને જ જઈશ. હા, તો તૈયારી રાખજે. હા, જા જા. એટલું યાદ રાખજો ભાભી કે ભગવાન બધાનો છે, સત્ય આજે નહીં તો કાલે ચોક્કસ બારો આવે છે. હા, ત્યારે જોયું જાય. હા, સત્યવાદીની દીકરી. બોલો ને મમ્મી, શું કામ બોલાવી મને? બોલવા જેવું હું રહેવા દીધું તમે લોકોએ. કઈ એ આ તમારો ભાઈ છે ને, આ ઘર માટે છે ને પનોતી છે. જો પપ્પા, એવું નથી, સાચે જલપા ભાભીની કઈ ભૂલ છે. મારો ભાઈ એવું કોઈ દિવસ ના કરે. અને જલપા ભાભી થોડું ખોટું બોલે, હવડી મોટી. હે ભાઈ, તું તું આને લઈને અહીં હું કમાયો? હા. હે? આ આ હું ઘરમાં કામ છે ને એના માટે બારણા બંધ છે હો. જો પપ્પા, આવું તો ના બોલો પ્લીઝ. હા તો હું બોલે? મેં તને અહીંયા કાંઈ નથી કર્યું. બોલી લીધું તમે બધાએ? ઘડીક શાંતિ રાખશો પપ્પા? હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરું છું. જલપા, બહાર આવ. પણ એમાં જલપાઓનું શું કામ છે અહીંયા? હે? કહું છું. આને ઘરની બહાર કાઢ ને ભાઈ તું. કહું છું, આ ઘરમાંથી જો કોઈ બહાર જશે ને, તો એ જીજ્ઞા વહુ અને એનો ભાઈ નહીં, તો ઈ આ જશે. લે એલા ગુનેગાર હોય ને એને સજા આપવાની હોય, નિર્દોષને નહીં. તો એ જ કરું છું. જે ગુનેગાર છે ને એને જ સજા આપવાનો પ્રયત્ન કરું છું. જલપા ગુનેગાર? પણ કેવી વાત કરે છે મમ્મી, સમજાવો ને આ તમારા દીકરાને. આને શું કામ અહીંયા લઈ આવ્યા? ખબર છે એને મારી સાથે શું? હા, એને તારી સાથે છેડતી કરી છે કેમ? આની આખી સોસાયટીમાં જઈને પૂછી આવ કે અશોક કોઈ પણ છોકરીની સામું જોવે તો હું તારો ગુલામ બની જાઉં. હે? એ તો મોટા ભાઈ, હું પણ બધાને કહું છું કે મારો ભાઈ કોઈ દિવસ કોઈ તે સામું ના જોવે. આપ તો ઈ આ હું બધું ખોટું છે? મમ્મી, આ ખોટી વાત નથી, હું સાચું કહું છું. હા, તું સાચી છે, હું ખોટો છું, આ ખોટો છે, જીજ્ઞા બહુ ખોટા છે. એ દિવસે જ્યારે તારી છેડતી થઈ ને, ત્યારે આ માણસ ફક્ત ને ફક્ત એની બેન જીજ્ઞાને મળવા આવ્યો હતો, અને આમણે એને મળતા રોક્યો, અને પછી આના કારસ્તાન જુઓ, રાજની કાન ભંભેણી કરી રાજે એના સગા શાળા ઉપર હાથ ઉપાડ્યો છે, ફક્ત આના કહેવાથી. હે, આને બધી કાન ભંભરણી કરી છે ને તમારી? હા, એમ જ સમજી લે. પણ હવે ના, મેં તો કઈ નથી કહ્યું મોટા ભાઈ. શાંતિ રાખો જીજ્ઞાઓ. હમણાં જ છે ને ગાડી પાટા પર આવી જશે. આ બધું તે શા માટે કર્યું? હવે તું તારા મોઢે કહીશ કે હું કહું? પણ જે હોય એ બોલો ને. શું થયું છે? કાંઈ બોલતો નહીં. 1 મિનિટ ખાલી મારી વાત સાંભળી લેજે. પણ આ અહીંયા કેમ? મોટા ભાઈ, સાચું બોલીશ કે પછી તારે તારા બાપની ઘરે જવું છે? હે? પણ આ બધું છે હું કંઈક બોલો તો ખબર પડે ને. બોલ છે. આ એક થપ્પડથી જો એની જીભ પોપટની જેમ ન બોલે ને, તો પછી બીજી ખાવા તૈયાર થઈ જશે. બોલીશ કે પછી જવું છે તારા બાપની ઘરે? પણ મોટા ભાઈ, થયું છે શું? વાત કરશો તો ખબર પડશે ને. જે વાતની તને જાણ નથી, તારા આંખ વાડી છે ને, તારા ભાભીએ પટ્ટી બાંધી દીધી છે. તારા ગાય જેવા ભોળા શાળા ઉપર તે હાથ ઉપાડ્યો છે, વગર વાત જાણે. રાજભાઈ ખોટું બોલે છે તમારા ભાઈ, મારું કઈ વાક નથી. જો ભાભી, મારો ભાઈ ક્યારે ખોટું ન બોલે, પણ વાત હકીકત શું છે મને જણાવશો કાંઈ? આવો બેટા, જે હકીકત હોય ને કહી દો કે અમને ખબર પડે. નહીં તો સમજી લેજે કે આ ઘરમાં તારો છેલ્લો દિવસ છે.
તારા જે અભરખા છે ને એ કે પૂરા હું નહીં થવા દઉં હો. પણ મોટા ભાઈ તમે જાણ્યા જોયા વગર કેવી રીતે બોલી શકો? તમને કેવી રીતે ખબર પડી કે ભાભી ખોટું બોલે છે? મેં મારા સગા કાને સાંભળેલું અને આંખે જોયેલું હોય ને ત્યારે જ હું કહેતો હોઉં કે વાતમાં કંઈક દમ છે. એટલે તમારી વાત સમજાણી નહીં. બતાવી દે આ લોકોને કે તું જીજ્ઞા વહુ સાથે રસોડામાં શું વાત કરતી હતી એમની સાથે. હા, મેં આરોપ અશોકભાઈ ઉપર ખોટો લગાવ્યો હતો. તો હારું. હવે એ આરોપ શા માટે ખોટો લગાડ્યો તો એ જણાવીશ બધાને. હા, મારી બેનના લગ્ન મારે રાજભાઈ સાથે કરાવાતા અને આવી ગઈ આ વચમાં. અરે ભાભી, આવું તમે શા માટે કર્યું? અને તમારી બેન આ ઘરમાં કેવી રીતે આવી શકે? જ્યારે મને ગમતી જ ન હોય તો છોકરીનો ઘરમાં કેવી રીતે લાવી શકું? અરે તમે જાતે જ નક્કી કરી લો અને આવું ખોટું તરકટ ઊભું કરો. મેં તમારા પર કેટલો વિશ્વાસ કર્યો અને તમે મારી સાથે જ આવું કર્યું. કારણ કે તમે મારા બેન સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હતી અને મારે લઈ આવી હતી આ ઘરમાં મારી બેનને. અરે પણ કઈ સંબંધ કઈ જબરદસ્તીથી થોડો થાય. વાત કરો છો તમે પણ તે. જોયું ને, આ જ કારણ હતું કે જીજ્ઞા વહુને એ ટોર્ચર કરતી હતી અને એના ભાઈને બદનામ, જેથી કરીને આ ઘરમાં આ લોકો ન આવી શકે અને સમય રહેતા તું આને છૂટા છેડા આપી દે અને એનો મનસૂબો કામયાબ થાય. મેં બહુ ખોટું કર્યું છે. મેં પણ તમારી વાતમાં આવીને મારા ભલા શાળા ઉપર હાથ ઉપાડ્યો. મારી નિર્દોષ પત્નીને ન કહેવાના વેણ કીધા. આવું કરવાથી તમને શું મળ્યું? બહુ બધું મળ્યું છે જલ્પા ભાભીને નહીં. જ્યારથી લગ્ન કરીને આવી છું ને એના 8મા દિવસેથી જલ્પા ભાભીએ મને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે. બહુ બધી રીતે હેરાન કરી જલ્પા ભાભીએ મને, પણ મારા ઉપર હાથ ઉપાડ્યો, ના કહેવાના શબ્દ કીધા છે. મારો મોબાઈલ પણ જલ્પા ભાભીએ લઈ લીધો છે. છેલ્લા 6 મહિનાથી મને મારા ભાઈયારે વાત નથી કરવા દીધી એને. એટલો બધો એને ત્રાસ ગુજાર્યો. હા, તે અમને એટલી ખબર ન કરી. કઈ રીતે કહું? જો હું ઘરમાં કોઈને વાત કરે તો મને ખબર છે મારી વાત ઉપર કોઈ વિશ્વાસ ના કરે, કારણ કે હું તો લગ્ન કરીને નવી આવી હતી એટલા માટે. અને હું નથી ઈચ્છતી કે મારા લીધે કોઈનું ઘર વિખાય. જો હું આ બધાને વાત કરત ને તો આપણા જ બધાનું ઘર વિખાઈ જાત. બસ, તે બહુ સહન કરી લીધું અને બહુ બધાનું સાંભળી લીધું. પપ્પા, મોટા ભાઈ, મારે આવું કરવું ના જોઈએ, પણ હવે હું આ ઘરમાં નહીં, મારે અલગ રહેવા જોઈએ છે. અને જલ્પાબેન, હા શું કહું ને તો જેમ મારી જીજ્ઞાબેન છે ને એમ જ હું તમને મારી બેન માનતો હતો. અરે ક્યારેક મારી શેરીમાં જઈને તો પૂછજો કે કોઈથી બે ઊંચી નજર કરીને કોઈ છોકરી સામું જોયું છે? શરીક પૂછી જોયું. અને તમે આવો આરોપ લગાવો ને તો મને છે ને બહુ દુઃખ લાગે. હાશી હા જલ્પા વહુ, તમે તો છે ને એક નિર્દોષને બાને તમે અમારી સાથે છેતરપિંડી કરી. કેવા અમને લાગતા તમે? હે, તમે તો ડોળ કર્યો અમારી સાથે. અમને તેમ કે બે વહુ અમને કેવી સરસ મળી છે, પણ કેટલા વખાણ કરતા હતા. ખરેખર હીરો તો હા સાબિત થઈ. અરે તમે તો હીરાના સ્વરૂપમાં કોલસો નીકળ્યો. તમે તો થઈ ગયું ને દૂધનું દૂધ પાણીનું પાણી. તારે અલગ રહેવા જવું છે ને? હું જ નથી ચાહતો કે તું આ ઘરમાં રહે. નહીં, પણ અલગ થઈ જજો તમે લોકો. મહેન્દ્રએ જે નિર્ણય લીધો છે ને એ સાચો જ લીધો છે. ના મમ્મી, જો મારાથી જાણતા અજાણતા ભૂલ થઈ ગઈ છે. મને જીજ્ઞા હારે કે રાજભાઈ સાથે કોઈ વાંધો નથી. મને વાંધો ખાલી મારી બેન આ ઘરમાં નહોતી આવી ને એટલે જ વાંધો હતો. મને અશોકભાઈ સાથે કંઈ વાંધો નથી. જો અશોકભાઈ, પહેલા તો હું તમારી માફી માંગુ છું કે મને માફ કરી દે તમારી બેન માનીને. ના ના ભાઈ, મારી હું કામ માફી માંગુ છું? તમે ગુનેગાર છે ને આ ઘરના બધા માણસ છે ને એના સવો, એની માફી માંગો. મારી તમે માફી નહીં માંગો ને તો હાલ છે તમારે. જો પપ્પા, મને બધાય માફ કરી દો. હવે આવું ક્યારે મનમાં વિચાર નહીં લઈ આવું. બસ, જીજ્ઞા બહુ સારી છે, એને મારી સાથે ક્યારેય ખરાબ વર્તન નથી કર્યું. તો બનેવી જો તમને કહું છું બધાય એટલે માફ કરી દો. હે જલ્પા વહુ, તમે બહુ મોટી ભૂલ કરી છે.
આ ભોળા માણસને નામે તમે છે ને ઘરમાં જે તરકટ છે એવું ને એ માફી તો તમારે છે ને એની પછી આ જીજ્ઞાની રાજની એની માંગવાની છે. અને મહેન્દ્ર તું માફ કરી દે ભાઈ, એ આપણા ઘરના બહુ સારું છે. જો હું બીજી વખત ભૂલ નહીં કરતા આવે. બધાયની માફી માંગુ છું બસ. અને રાજભાઈ તમારા ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હા બેટા, એ માફ કરી દે. હા બેટા, હા એને ભૂલે સમજાઈ ગઈ છે ને એટલે એકવાર માફ કરી દે. ઠીક છે, અમે બધા ખુશ ને તો એકવાર જતું કરીએ છીએ. તમે મારે બનાવી સવાર તમારે થોડી માફી મંગાઈ અને બેન હું તો ખાલી કરું. એ હવે છે ને હું જાઉં. ના ભાઈ, ક્યાંય નથી જવાનું. તમારે છે ને અહીંયા 2-3 દિવસ રોકાવાનું છે. અને જો હું તમારા માટે છે ને તમારું ભાવતું ભોજન બનાવીશ. મને ખબર છે તમને શું ભાવે છે. સારું, હવે તમે રસોઈ તૈયાર કરો એટલે અશુભ છે ને હવે બધા ભેગા મળીને જમી લઈએ. હા પપ્પા. હાલ મહેન્દ્ર ગુસ્સો થૂકી દે બેટા. હે એ થાય, મારા માત્રથી ભૂલ થાય બેટા.